Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Management. We are doing unit number 2, part number A, Material Purchase. In that, today we are going to start part number 4 on Process of Material Purchase. Okay, so this is the course content of our unit number 2. In that, we are doing part number A, Material Purchase. We have completed introduction, meaning, importance, and material requisition form. Okay, so today we are going to start with process of material purchase. Okay, so let's start today's topic, that is process of material purchase. Process of material purchase. The enterprise designs its own organization structure and it tries to adopt the most suitable procedure so as to achieve the best results. Okay, anything, કોઈપણ બિઝનેસ કે કોઈપણ કંપનીમાં ગમે તે ફંક્શનની કંઈક પ્રોસિજર હોય. ઓકે, સ્ટાર્ટિંગ વિથ બિઝનેસ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે એક પ્લાનિંગની પ્રોસિજર હોય. વેર ટુ કલેક્ટ કેપિટલ, ક્યાંથી કેપિટલ કલેક્ટ કરવું, ક્યાંથી ફાઇનાન્સ કલેક્ટ કરવું બિઝનેસ માટે. દેન હ્યુમન રિસોર્સ, કઈ રીતે હ્યુમન રિસોર્સને રિક્રુટ કરવો, કઈ રીતે હ્યુમન રિસોર્સને સિલેક્ટ કરવા, હ્યુમન રિસોર્સને ટ્રેનિંગ કેવી રીતે પ્રોવાઈડ કરવી. ઓકે, સો એક પ્રોડક્શનની પણ એક પ્રોસિજર્સ હોય છે. હાઉ ટુ ડુ પ્રોડક્શન. સો પ્રોડક્શન સ્ટાર્ટ કરવાનું ફર્સ્ટ સ્ટેપ છે મટીરિયલ પરચેસ. બિકોઝ જ્યાં સુધી રો મટીરિયલ પરચેઝ નહીં થાય ત્યાં સુધી પ્રોડક્શન સ્ટાર્ટ થઈ શકશે નહીં. ઓકે, સો પ્રોડક્શનની પણ એક પ્રોસેસ હોય છે અને પ્રોડક્શનની પ્રોસેસમાં ફર્સ્ટ સ્ટેપ છે મટીરિયલ પરચેસ. હવે મટીરિયલ પરચેસ, હાઉ ટુ પરચેઝ મટીરિયલ, એની પણ એક અલગથી પ્રોસેસ હોય છે. ઓકે, જો પ્રોસેસ વાઇઝ બિઝનેસ ફંક્શન ના કરે તો બિઝનેસને સક્સેસ મળે નહીં. ઓકે, there is therefore always a wide variation in the organization of purchasing department. There cannot be any one standard procedure of the purchases. કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર નથી પરચેઝ કેવી રીતે કરવું એમ. ઓકે, કોઈપણ બિઝનેસમાં કોઈપણ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં રો મટીરિયલ કઈ રીતે પરચેઝ કરવું એની કાંઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર નથી, સ્ટાન્ડર્ડ પ્રોસેસ નથી કે આ જ રીતે કરવાનું. મટીરિયલ પરચેઝ કરવા જઈએ, રો મટીરિયલ પરચેઝ કરવા જઈએ તો આ જ રીતે મટીરિયલ પરચેઝ કરવું એ કાંઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર નથી. એ તો જે કાંઈ મટીરિયલ પરચેઝની પ્રોસિજર હોય એ કંપની વાઇઝ બદલાતી રહે. ઓકે, કંપની ટુ કંપની સિચ્યુએશન અલગ હોય, કંપની ટુ કંપની રો મટીરિયલના ટાઈપ્સ અલગ હોય. ઓકે, સો એને પરચેઝ કરવાની મેથડ પણ અલગ હોય. મેથડ અને પ્રોસિજર બંને અલગ હોય. ઓકે, it means one purchasing process may be taken up by a single unit and with some adjustment it may be adopted by another one. કોઈપણ એક કંપનીમાં કોઈપણ એક સપોઝ કોઈપણ એક મેન્યુફેક્ચરિંગ કંપની છે, એ બે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે. ઓકે, બે ટાઈપની પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે, પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી. ઓકે, સો બની શકે ને કે બંને પ્રોડક્ટમાં અલગ અલગ રો મટીરિયલ યુઝ થતું હોય તો પ્રોડક્ટ એ ડિપાર્ટમેન્ટ છે કે એ પ્રોડક્ટ એ પ્રોડ્યુસ કરે છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એક પ્રોડક્ટ ધેટ ઇઝ પ્રોડક્ટ એ પ્રોડ્યુસ કરે છે તો બની શકે કે અલગ રીતે પોતાનું મટીરિયલ પરચેસ કરતા હોય, અલગ પ્રોસિજર ફોલો કરતા હોય. અને બની શકે કે પ્રોડક્ટ બી જે પ્રોડ્યુસ કરે છે એ લોકો કંઈક અલગ પ્રોસિજર યુઝ કરતા હોય. ઓકે, સો એક જ કંપનીમાં બની શકે કે અલગ અલગ મટીરિયલ પરચેઝની પ્રોસેસ ફોલો થતી હોય. ઓકે, this is so because there are various factors that affect purchasing procedure of the unit, like size of the organization, type of the product produced, material used, sources of supply, terms and conditions related to the purchase of the firm, etc. સો આ પરચેઝિંગ પ્રોસેસ બદલાય છે કેમ? કે મેં કીધું એમ કે એક જ ઓર્ગેનાઇઝેશનમાં બે પ્રોડક્ટ બનતી હોય
તો એ બંને પ્રોડક્ટ માટે રો મટીરિયલ પરચેસ કરવાની પ્રોસેસ અલગ પણ હોઈ શકે. ઓકે, સો એને કયા ફેક્ટર અફેક્ટ કરે છે? આવું શા માટે? પ્રોસેસ કઈ રીતે અલગ હોય બધી કંપનીમાં? કારણ કે બધી કંપની સાઇઝ વાઇઝ ડિફરન્ટ હોય છે. કોઈ કંપની સ્મોલ હોય છે, કોઈ કંપની લાર્જ હોય છે. ઓકે, સ્મોલ બિઝનેસ હોય એ લાર્જ બલ્કમાં પરચેસ કરી શકે નહીં. એને તો જ્યારે જરૂર પડે, એઝ પર નીડ, જ્યારે જરૂર પડે ત્યારે તે મટીરિયલ પરચેસ કરી શકે. જ્યારે લાર્જ બિઝનેસ હોય, લાર્જ સ્કેલમાં કોઈ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની હોય, બિગ મેન્યુફેક્ચરિંગ હાઉસીસ હોય, એને તો મટીરિયલનો સ્ટોક કરે અને બલ્ક પરચેસ કરે તો એની પાસે બલ્ક પરચેસ કરે તો એની પાસે સ્ટોરેજની પણ ફેસિલિટીઝ હોય. જ્યારે સ્મોલ બિઝનેસ પાસે સ્ટોરેજની ફેસિલિટી ના હોય. ઓકે, સો આ બધી મટીરિયલ પરચેસની પ્રોસેસ છે સાઇઝ વાઇઝ ડિફરન્ટ થઈ જાય, સાઇઝ ઓફ ધ બિઝનેસ યુનિટ. દેન ટાઈપ ઓફ ધ પ્રોડક્ટ પ્રોડ્યુસ. ઓકે, કોઈ એક કંપની કાર મેન્યુફેક્ચર કરે છે તો બની શકે કે કારમાં તો જે પાર્ટ્સ યુઝ થાય છે એ પાર્ટ્સનો યુઝ પછી પણ કરી શકે. દેટ મીન્સ પ્રોડક્ટ પેરિશેબલ નથી. જ્યારે કોઈ ફૂડ મેન્યુફેક્ચરિંગ કંપની છે એની પ્રોડક્ટ પેરિશેબલ છે, દેટ મીન્સ બગડી જાય એવી. ઓકે, તો બ્રેડ મેન્યુફેક્ચરર હોય તે અગાઉથી રો મટીરિયલ પરચેસ કરીને રાખે અને સ્ટોક કરી રાખે તો બની શકે ને કે રો મટીરિયલ બગડી જાય. ઓકે, જ્યારે કાર મેન્યુફેક્ચરર છે એ રો મટીરિયલ બલ્કમાં પરચેસ કરીને રાખે તો એને ચાલે, બિકોઝ કાર તો મેન્યુફેક્ચર થતી જ રહેવાની છે અને એની જે કાંઈ પ્રોડક્ટ્સ છે એ પેરિશેબલ નથી. એનું જે કાંઈ રો મટીરિયલ છે એ પેરિશેબલ નથી. ઓકે, સોર્સિસ ઓફ સપ્લાય, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અલગ અલગ હોય અલગ અલગ બિઝનેસ માટે. ઓકે, સો દેટ્સ વાય અલગ અલગ બિઝનેસમાં મટીરિયલ પરચેઝની કંઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોતી નથી. બટ અમુક સ્ટેપ્સ તો બધી કંપનીને ફોલો કરવા જ પડે. ઓકે, ધ ફોલોઈંગ સ્ટેપ કન્સ્ટિટ્યુટ ધ ટિપિકલ પરચેઝિંગ સાયકલ. કે ટિપિકલી જ્યારે રો મટીરિયલ પરચેઝ કરવાનું હોય ત્યારે ટિપિકલી બધા બિઝનેસ આ એક પ્રોસેસ ફોલો કરતા હોય છે. ઓકે, સો ધેર આર 10 સ્ટેપ્સ of the process of material purchase. Okay, first one is recognition of the need. Second one is definition and description of the need. Third one is investigation, qualification and selection of suppliers. Fourth one is determination of price and availability of material. Fifth one is preparation and issue of purchase order. Sixth one is supplier's acceptance of the purchase order. Seventh one is follow-up of the supplier. Eighth one is receiving and inspecting the material supplied. Ninth one is checking the invoice and approving the payments of bill. And 10th one is closing the order. Okay, so there are 10 steps to be followed for material purchase. કોઈ પણ કંપની હોય, બની શકે કે કોઈ પણ કંપની હોય, બની શકે કે આમાંથી અમુક જ સ્ટેપ ફોલો કરતી હોય. ઓકે, એઝ પર ધેર સાઇઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. બની શકે કે નાનું સ્મોલ સ્કેલ બિઝનેસ હોય તો એ આ બધા સ્ટેપ ફોલો ના કરી શકતી હોય, પણ અમુક સ્ટેપ છે નેસેસરી છે એ ફોલો કરવા પડે. અને લાર્જ સ્કેલ બિઝનેસ હોય તો બની શકે કે આ 10 સ્ટેપની બદલે 22 સ્ટેપ ફોલો કરવા પડતા હોય. ઓકે, સો સ્ટેપ્સ અલગ અલગ હોઈ શકે પણ આમાંથી અમુક સ્ટેપ્સ તો દરેક કંપનીએ ફોલો કરવા જ પડે મટીરિયલ પરચેસ કરવા માટે. ઓકે, ફર્સ્ટ વન ઇઝ રેકગ્નિશન ઓફ ધ નીડ. ધીસ સ્ટેપ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર એવરી બિઝનેસ. પહેલાં ફાઇન્ડ કરવું રેકગ્નિશન ઓફ ધ નીડ. કેટલું રો મટીરિયલ પરચેસ કરવું છે, ધ નીડ ફોર રો મટીરિયલ. ઓકે, ધ નીડ ફોર ધ પરચેસ typically originates in one firm's production department or it may be arise in its inventory control section. ઓકે, રેકોગ્નિશન ઓફ ધ નીડ. કેટલા રો મટીરિયલની નીડ છે, કેટલા રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ ક્યાંથી ખ્યાલ આવશે? Of course from production department, because production department ને જ ખ્યાલ હોય
કેટલું રો મટીરિયલ જોઈએ છે, બિકોઝ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના શેડ્યુલ પ્રમાણે કેટલું પ્રોડક્શન કરવું એના ઉપરથી, દેટ ડિપેન્ડ્સ, કેટલું પ્રોડક્શન કરવું એના ઉપરથી ખ્યાલ આવે કેટલું રો મટીરિયલ પરચેઝ કરવું. ઓકે, સો નીડ ઇઝ રેકોગ્નાઇઝડ ફ્રોમ need is recognized from production department. Okay, for example, Amul ice cream. Okay, so ice cream manufacturing department હોય એને ખ્યાલ હોય કે હવે કેટલો આઈસ્ક્રીમ પ્રોડ્યુસ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, હમણાં સમર સિઝન આવે છે, તો બની શકે ને કે સમર સિઝનમાં આઈસ્ક્રીમની ડિમાન્ડ છે હવે ઇન્ક્રીઝ થવાની હોય. તો આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટને ખ્યાલ હોય કે હવે પછીની જે કાંઈ સમર સિઝન આવે છે એમાં આઈસ્ક્રીમની ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની છે, તો આપણે વધારે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સો રેકોગ્નિશન ઓફ ધ નીડની કેટલું રો મટીરિયલ જોઈએ એ તો મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટને જ ખ્યાલ હોય. It is the inventory control department that places the purchase requisition to the purchase department according to the need arising. And second one is inventory control department. Okay, inventory control department, that means storage department. કાં તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ખ્યાલ હોય કેટલું રો મટીરિયલ જોઈએ, અથવા કોઈ સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ હોય, અથવા ઇન્વેન્ટરી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હોય એને ખ્યાલ હોય કે એક્ઝિસ્ટિંગ અત્યારે કેટલી ઇન્વેન્ટરી અવેલેબલ છે આપણા વેરહાઉસમાં, અને હવે પ્રોડક્શન માટે કેટલી વધારે ઇન્વેન્ટરીની રિક્વાયરમેન્ટ છે, કેટલા વધારે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સો ઇન્વેન્ટરી કંટ્રોલ ડિપાર્ટમેન્ટને ખ્યાલ હોય કે અત્યારે હાલમાં કેટલું રો મટીરિયલ અવેલેબલ છે વેરહાઉસમાં, અને હવે કેટલા રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે. ઓકે, બની શકે ને કે ઇન્વેન્ટરી કંટ્રોલ ડિપાર્ટમેન્ટને ખ્યાલ હોય કે અત્યારે હવે ઇનફ સ્ટોક છે અવેલેબલ વેરહાઉસમાં રો મટીરિયલનો, તો અત્યારે કંઈ પરચેઝ કરવાની રિક્વાયરમેન્ટ નથી. અથવા એવું પણ બની શકે કે રીઓર્ડર પોઈન્ટ ઉપર રો મટીરિયલ પહોંચી ગયું હોય કે નાવ ઇન્વેન્ટરી કંટ્રોલ ડિપાર્ટમેન્ટને ખ્યાલ હોય કે હવે પરચેઝ કરવાની જરૂર છે રો મટીરિયલ. જો હવે રો મટીરિયલ પરચેઝ કરવામાં નહીં આવે તો પ્રોડક્શન સ્ટોપ થઈ શકે છે. ઓકે, સો ત્યારે ઇન્વેન્ટરી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે પરચેઝ ડિપાર્ટમેન્ટને ઓર્ડર આપશે કે આ ટાઈપનું રો મટીરિયલ આટલી ક્વોન્ટિટીમાં આ ક્વોલિટીનું પરચેઝ કરવાનું છે. દેટ ઇઝ નોન એઝ મટીરિયલ રિક્વિઝિશન ફોર્મ. આપણે લાસ્ટ લેક્ચરમાં સમજેલું હતું મટીરિયલ રિક્વિઝિશન ફોર્મ. કયા ટાઈપનું રો મટીરિયલ, કેટલું, that means which type of raw material, in what quantity, in what quality, at what price, from which suppliers, એ બધું ફિલઅપ કરે છે મટીરિયલ રેક્વિઝિશન ફોર્મમાં, અને પરચેઝ ડિપાર્ટમેન્ટને પાસ ઓન કરવામાં આવે છે જેથી પરચેઝ ડિપાર્ટમેન્ટ છે ઇઝીલી પરચેઝ કરી શકે. ઓકે, then second one is definition and description of the need. પહેલા ખ્યાલ આવી ગયો કે રો મટીરિયલ પરચેઝ કરવાની રિક્વાયરમેન્ટ છે. એ ક્યાંથી ખ્યાલ આવ્યો? ફ્રોમ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને નીડ જરૂરી હોય કે નેક્સ્ટ મંથમાં આપણા પ્રોડક્ટની ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની છે, સો એ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવા માટે આપણે હવે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સો એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કહી શકે, ઓર ઇન્વેન્ટરી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ, ઓર વી કેન સે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ એ વસ્તુ કહી શકે કે હવે રિક્વાયરમેન્ટ છે રો મટીરિયલ પરચેઝ કરવાની. ઓકે, સો સેકન્ડ વન ઇઝ ડેફિનેશન એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ ધ નીડ. Regardless of the how need is transmitted to the purchase department, what is important is the material requirements must be defined and described in detail with every necessary information. ઓકે, પહેલા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પાસેથી ખ્યાલ આવી ગયો કે કેટલું રો મટીરિયલની નીડ છે કે નહીં, યસ ઓર નો. ઓકે, રેકોગ્નિશન ઓફ ધ નીડ. દેટ મીન્સ પહેલા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પાસેથી ખ્યાલ આવી ગયો કે યસ there is need to purchase raw material. But second step is
there is need to define what type of raw material is required, in what quantity, in what quality, from where, that means suppliers નું list. ઓકે, સો આ બધું મેન્શન કરવું ઇન ડિટેલ. ધેટ મીન્સ નીડ છે, હા રો મટીરિયલ પરચેસ કરવાનું છે, પણ કેટલું, ક્યાંથી, ક્યારે. ઓકે, યસ, વી હેવ ફાઉન્ડ ધેટ we have recognized need for the raw material, but how many raw material is required, in what quantity, in what quality, from where, when. Okay, so આ બધું describe કરવું in detail, that is known as second step. The material to be brought in must be clearly defined, explained in proper quantity so that it can be readily checked and verified. Therefore, material requisition form is fulfilled. Okay, describe કરવું, કેટલી items જોઈએ છે, that means what type of raw material is required, in what quantity, in what quality, from where, list of the vendors, ક્યાંથી પરચેઝ કરવું જોઈએ રો મટીરિયલ, એનું લિસ્ટ. ઓકે, કારણ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ખ્યાલ હોય કે કઈ કંપનીનું રો મટીરિયલ છે બેસ્ટ આવે છે, બેસ્ટ ક્વોલિટીનું આવે છે. ઓકે, સો એવું પણ બને કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે અમુક વેન્ડર સજેસ્ટ કરે કે તમે એક કામ કરજો ને કે આ રો મટીરિયલ છે આ કંપનીનું જ પરચેઝ કરજો. પરચેઝ મેનેજરને ઓર્ડર આપે કે આ કંપનીનું રો મટીરિયલ છે બેસ્ટ આવે છે, સો બની શકે તો આ જ કંપનીનું રો મટીરિયલ પરચેઝ કરવું. ઓકે, સો ધેર ઇઝ અ લિસ્ટ ફોર સજેસ્ટેડ વેન્ડર્સ કે આ જગ્યાએથી રો મટીરિયલ પરચેઝ કરવાનું છે. સો આપણે જ્યારે મટીરિયલ રિક્વિઝિશન ફોર્મ જોયેલું હતું ત્યાં બધું આવે છે. ધેટ મીન્સ ડેફિનેશન એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ નીડ, રો મટીરિયલ પરચેઝ કરવાની જરૂર છે પણ ઇન વોટ ક્વોન્ટિટી, ઇન વોટ ક્વોલિટી, એ બધાના બોક્સીસ હતા, એ બધું ફિલઅપ કરવાનું હતું. સો એ આપણે જોઈએ. સો ડેફિનેશન એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ ધ નીડ, ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ. પહેલા ખ્યાલ આવી ગયો કે હા આપણે રો મટીરિયલ પરચેઝ કરવાની રિક્વાયરમેન્ટ છે ફર્સ્ટ સ્ટેપમાં. ધીસ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ. સેકન્ડ સ્ટેપમાં પ્રોડક્શન મેનેજર કે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ આ મટીરિયલ રિક્વિઝિશન ફોર્મને ફિલઅપ કરશે અને પરચેઝ મેનેજરને આપશે. ઓકે, એમાં ડિસ્ક્રાઇબ કરશે કેટલી આઇટમ્સ જોઈએ છે રો મટીરિયલ્સની, કેટલી ક્વોન્ટિટીમાં, કેવી ક્વોલિટીની જોઈએ છે, કેટલા યુનિટ્સમાં જોઈએ છે, એસ્ટિમેટેડ કોસ્ટ કઈ આવશે, રિક્વાયરમેન્ટ ડેટ કઈ છે, કોને રિક્વાઇઝાઇડ છે, ધેટ મીન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની રિક્વાયરમેન્ટ છે કે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટની રિક્વાયરમેન્ટ છે. ધેન ડિલિવરી ડેડલાઇન, ક્યાં સુધીમાં રિક્વાયરમેન્ટ છે, ક્યાં સુધીમાં રો મટીરિયલ ડિલિવર થઈ જવું જોઈએ. ઓકે, સો ધેટ ઇઝ ઓલ fulfilled by the production department or storage department. Okay, then the third step is investigation, qualification and selection of the suppliers. હવે ખ્યાલ આવી ગયો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને વિચ ટાઈપ ઓફ રો મટીરિયલ ઇન વિચ ક્વોન્ટિટી ઇન વિચ ક્વોલિટી પરચેઝ કરવાનું છે. પરચેઝ મેનેજર હવે એકચ્યુઅલમાં પરચેઝ કરવા જાય છે તો પરચેઝ હવે ક્યાંથી કરવું, ધેટ મીન્સ સિલેક્શન ઓફ ધ સપ્લાયર્સ, ક્યાંથી પરચેઝ કરવું જોઈએ, ફ્રોમ વેર કંપની હેઝ ટુ પરચેઝ ઇટ્સ રો મટીરિયલ. ઓકે, as soon as the need has been established and precisely described, the buyer begging an investigation of the market to identify potential sources of supply. આપણે જે ક્વોન્ટિટીમાં રો મટીરિયલ જોઈએ છે, આપણે જે ક્વોલિટીનું રો મટીરિયલ જોઈએ છે એ માર્કેટમાં આપણને ક્યાંથી મળશે. ઓકે, ફ્રોમ વેર ઇટ કેન બી ફાઉન્ડ ઇન ધ માર્કેટ. બની શકે કે આપણી પ્રોડક્ટ એટલી યુનિક હોય કે આપણી આજુબાજુની જે માર્કેટમાં છે એમાં રો મટીરિયલ અવેલેબલ જ ના હોય. બની શકે ને કે આપણે જેવું રો મટીરિયલ જોઈએ છે એવું ફોરેનથી આપણે પરચેઝ કરવું પડે. ઓકે, સો ઘણી બધી એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે કે એનું રો મટીરિયલ છે ફોરેનથી સપ્લાય થાય છે. ઓકે, તો ફાઇન્ડ આઉટ કરવું પડે કે વેધર આપણા એરિયામાં
આપણી જે માર્કેટ છે, આપણા એરિયામાં અલગ અલગ માર્કેટ છે, ત્યાં કોઈ સપ્લાયર અવેલેબલ છે, અથવા બીજા કોઈ ઇન્ડિયાના બીજા કોઈ સ્ટેટ્સમાં અવેલેબલ છે, કે હવે ઇન્ડિયામાં આ રો મટીરિયલ મળે છે કે નહીં, અથવા મળે છે તો આપણા ઇન્ડિયામાં અથવા આપણા કન્ટ્રીમાં કઈ જગ્યાએ મળે છે, કેવી ક્વોલિટીનું મળે છે, અથવા બીજે ક્યાંય ફોરેનમાંથી રો મટીરિયલ મગાવવું પડે એમ છે તો ત્યાં કેવી ક્વોલિટીનું મળે છે. ઓકે, ત્યાં કઈ ટેકનોલોજી યુઝ થાય છે રો મટીરિયલ પ્રોડ્યુસ કરવા માટે, એ પણ જોવું જોઈએ ને, કારણ કે રો મટીરિયલની ક્વોલિટી જો બેસ્ટ હશે તો જ ફિનિશ પ્રોડક્ટની ક્વોલિટી છે બેસ્ટ બનશે. ઓકે, સો આ બધું ફાઇન્ડ કરવું, ધેટ ઇઝ નોન એઝ ઇન્વેસ્ટિગેશન, ક્વોલિફિકેશન એન્ડ સિલેક્શન ઓફ ધ સપ્લાયર્સ. In case of routine items, no special suppliers are required, but for the purchase of the new or high value item, thorough investigation of potential suppliers may be necessary. Okay, for example, આ પેરામાં એવું કહેવા માંગે છે કે રૂટીનલી આપણે જો પરચેસ કરતા હોય તો આપણને ખ્યાલ હોય કે આપણે જે સપ્લાયર્સ છે એની પાસેથી જ પરચેસ કરવાનું છે, કે આપણે ફિક્સ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક રો મટીરિયલ આપણે એબીસી કંપની પાસેથી લઈએ છીએ તો કે આપણે એબીસી કંપનીને જ ઓર્ડર આપવાનો છે. ઓકે, પણ આપણે જો કંઈક નવું રો મટીરિયલ પરચેસ કરવું હોય, ન્યૂ રો મટીરિયલ પરચેસ કરવું હોય, તો આપણે ફાઇન્ડ કરવું પડશે કે આ જે રો મટીરિયલ છે ક્યાં માર્કેટમાં અવેલેબલ છે, કયા સ્ટેટમાં અવેલેબલ છે, અથવા આપણી કન્ટ્રીમાં અવેલેબલ છે કે નહીં, આપણી કન્ટ્રીમાં કોઈ સોર્સ કરવાવાળું સપ્લાયર છે કે નહીં. બની શકે ને કે આપણા કન્ટ્રીમાં રો મટીરિયલ ના મળતું હોય તો ફોરેનમાં ફાઇન્ડ કરવું પડે કે કયા કયા બીજા અલગ અલગ કન્ટ્રીમાં આપણા જેવું રો મટીરિયલ અવેલેબલ છે. ઓકે, સેકન્ડ વન ઇઝ હાઈ વેલ્યુ આઇટમ. બની શકે કે આપણી રો મટીરિયલ છે એ ખૂબ જ હાઈ વેલ્યુનું છે. ધેટ મીન્સ ફોર એક્ઝામ્પલ કોઈ કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે. હવે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જે કારમાં જે એન્જિન યુઝ થાય છે એ ઓફકોર્સ હાઈ વેલ્યુનું હોય. ફોર એક્ઝામ્પલ કાર છે એસયુવી છે, તો એસયુવી માટે જે એન્જિન યુઝ થાય છે એ હાઈ ક્વોલિટી અને હાઈ વેલ્યુનું છે. ધેટ મીન્સ રૂપીઝમાં પણ એ હાઈ વેલ્યુનું છે. ઓકે, સો એ પરચેઝ કરવા, ધેટ મીન્સ કાર માટે એન્જિન પરચેઝ કરવા, ધેટ ઇઝ અ બિગર ટાસ્ક. તો એ માટે કંપનીએ અલગ અલગ સપ્લાયર ઉપર રિલાયેબલ થવું ના જોઈએ કે કોઈ સારી ક્વોલિટી, કોઈ બેસ્ટ ક્વોલિટીનું એન્જિન પ્રોવાઈડ કરે છે, અને સપ્લાયરનું પણ ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ કે એ કેટલા વર્ષથી આ માર્કેટમાં છે, એનો એક્સપિરિયન્સ જોવો જોઈએ સપ્લાયરનો, પછી એ કેવા એન્જિન પ્રોવાઈડ કરે છે. સો આ બધું થરો એનાલિસિસ જોઈએ એમાં, થરલી. કે કોઈ મોટી મોટી કંપની હોય, ઘણીવાર ટેન્ડર ઇસ્યુ કરતી હોય રો મટીરિયલ પરચેઝ કરવા માટે. ઓકે, સો આ બધી પ્રોસેસ સાઇઝ વાઇઝ અલગ હોય. નાની સ્મોલ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એટલી બધી પ્રોસેસ કરતી ના હોય, પણ હા લાર્જ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હોય એ બધી થરલી પ્રોસેસ કરતી હોય. ઓકે, ધ બાયર્સ ઓફન રિફર ટુ અપ્રુવડ સપ્લાયર લિસ્ટ maintained by the purchase management. પરચેઝ મેનેજમેન્ટ રૂટીનલી પરચેઝ કરતી હોય તો એને ખ્યાલ હોય કે આપણે જનરલી એબીસી કંપની લિમિટેડ અને XYZ કંપની લિમિટેડ પાસેથી જ પરચેઝ કરીએ છીએ, તો હવે નેક્સ્ટ ઓર્ડર છે એબીસી લિમિટેડને ઓર XYZને જ આપવો જોઈએ, બિકોઝ આપણે ત્યાંથી વર્ષોથી ફ્રોમ ધ યર્સ સિન્સ આપણે ઘણા વર્ષોથી પરચેઝ કરીએ છીએ, પ્લસ એ બેસ્ટ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે, પ્લસ આપણે જે રિઝનેબલ પ્રાઇસમાં, રિઝનેબલ કોસ્ટમાં આપણને રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે. તો એનું લિસ્ટ ઓલરેડી પરચેઝ ડિપાર્ટમેન્ટ પાસે હોય તો આવા થરલ એનાલિસિસની જરૂર નથી. ફોર્થ વન ઇઝ ડેટર્મિનેશન ઓફ ધ પ્રાઇસ એન્ડ અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ. હવે સપ્લાયર સિલેક્ટ થઈ ગયા કે ક્યાંથી રો મટીરિયલ પરચેઝ કરવાનું છે, from where we have to purchase our raw material. સપ્લાયર સિલેક્ટ થઈ ગયા, સપોઝ એબીસી કંપની લિમિટેડ, એ આપણને જેવું જોઈએ છે, જેટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે,
જેવી ક્વોલિટીનું રો મટીરિયલ જોઈએ છે એ પ્રોવાઈડ કરશે. ઓકે, સપ્લાયર્સ આપણે સિલેક્ટ કરી લીધા કે ઓકે there are 5 suppliers available in the market. After selecting the potential sources of supply, the next step is to secure the price for the times to be purchased. This can be done in the 3 ways. હવે ફાઇન્ડ કરવાનું છે કે હવે ઓકે આપણે ફાઇન્ડ કરી લીધું થર્ડ સ્ટેપમાં there are 5 suppliers available in the market. 5 સપ્લાયર્સ એવા છે કે જે આપણે રો મટીરિયલ પ્રોવાઈડ કરી શકે. પણ હવે આપણે એ ફાઇન્ડ કરવાનું છે કે આ 5 સપ્લાયર્સમાંથી આપણને કયા સપ્લાયર કયા પ્રાઇઝમાં કેટલી ક્વોન્ટિટીનું રો મટીરિયલ પ્રોવાઈડ કરશે. પ્રાઇસ તો જોવી જ જોઈએ ને, કાંઈ પણ વસ્તુ પરચેસ કરવા જઈએ આપણે તો આપણે કોસ્ટ જોવી જોઈએ, પ્રાઇસ જોવી જોઈએ. ઓકે, સો આ 5 સપ્લાયર્સમાંથી આપણને કયા પ્રાઇઝમાં ક્યારે રો મટીરિયલ પ્રોવાઈડ કરશે એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સો ફોર ધ સ્ટાન્ડર્ડ આઇટમ્સ વેન્ડર્સ કેટેલોગ એન્ડ પ્રાઇઝ લિસ્ટ્સ. આપણે સ્ટાન્ડર્ડ આઇટમ પરચેસ કરતા હોય, ફોર એક્ઝામ્પલ કોઈ આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ કંપની છે, ફોર એક્ઝામ્પલ હેવમોર. હવે એને મિલ્ક જોઈએ, મિલ્ક પરચેસ કરવાનું હોય તો મિલ્ક પરચેસ કરવા માટે અલગ અલગ ડેરી પ્રોડક્ટ્સની જે કાંઈ સ્ટાન્ડર્ડ કંપનીઝ છે અવેલેબલ છે, અમૂલ છે, મધર ડેરી છે, તો એ ફાઇન્ડ કરશે કે કઈ જગ્યાથી મિલ્ક પરચેસ કરવું. ઓકે, તો એની માટે મિલ્કના પ્રાઇસ જોવા જોશે. હેવમોરને પોતાના આઈસ્ક્રીમ પ્રોડક્શન માટે મિલ્કની રિક્વાયરમેન્ટ છે, તો મિલ્ક ક્યાંથી પરચેસ કરવું, કઈ કંપની પાસેથી, તો એ સ્ટાન્ડર્ડ લિસ્ટ જોશે કે ઓકે અમૂલની પ્રાઇસ આટલી છે, મધર ડેરીની મિલ્કની પ્રાઇસ 100 છે. ઓકે, સો એ બધું પ્રાઇસ લિસ્ટ બધાના કમ્પેર કરશે, અલગ અલગ સપ્લાયર્સ હોય એના પ્રાઇસ લિસ્ટ કમ્પેર કરશે અને પછી એક ડિસિઝન લેશે. ઓકે, આ 5 કંપનીઝમાંથી આપણને ફોર એક્ઝામ્પલ એક કંપની એવી છે કે જે આપણને રીઝનેબલ પ્રાઇસમાં બેસ્ટ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે. Then second one is negotiating with the potential suppliers for establishing the price. For example, આપણે એવું ફાઇન્ડ કર્યું કે there are 5 કંપનીઝ, 5 કંપની છે આપણને રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે, 5 સપ્લાયર્સ છે. હવે 5 સપ્લાયર્સમાંથી આપણે 3 સપ્લાયર્સ સિલેક્ટ કર્યા કે ઓકે આ 3 સપ્લાયર એવા છે કે જે આપણે જેવી ક્વોલિટીનું રો મટીરિયલ જોઈએ છે એવી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે છે. હવે આ 3 સપ્લાયર્સના અલગ અલગ પ્રાઇસ જોઈએ આપણે. હવે આપણને એવું લાગ્યું કે હવે આ 3 સપ્લાયર્સમાંથી આપણે નેગોશિએશન કરીએ, દેટ મીન્સ બાર્ગેનિંગ કરીએ કે ઓકે થોડું અમને ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરો. કોઈ સપ્લાયરને આપણે રિક્વેસ્ટ કરીએ કે ઓકે ફોર એક્ઝામ્પલ એ 3 કંપનીમાંથી આપણે એક કંપની સિલેક્ટ કરી કે જે રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે. હવે બાર્ગેનિંગ કરશે પરચેઝ મેનેજર કે ઓકે અમને ડિસ્કાઉન્ટ આપો. ઓકે, સો ધેટ ઇઝ નોન એઝ બાર્ગેનિંગ. બિકોઝ ડિસ્કાઉન્ટ અને નેગોશિએશન અને બાર્ગેનિંગ ઉપરથી કંપનીને જો ડિસ્કાઉન્ટ મળે તો ઓફકોર્સ રો મટીરિયલની કોસ્ટ ઓછી આવે ને રો મટીરિયલની કોસ્ટ ઓછી આવે તો કંપનીને બેનિફિટ થાય. થર્ડ વન ઇઝ ઇન્વાઇટિંગ ટેન્ડર ઓર કોટેશન્સ ફ્રોમ ધ પોટેન્શિયલ સપ્લાયર્સ. અથવા એવું બની શકે કે નેગોશિએશન ના કરીએ અને આપણને ખ્યાલ છે કે there are 5 સપ્લાયર્સ અવેલેબલ ઇન ધ માર્કેટ. હવે આ 5 સપ્લાયર્સમાંથી આપણે 3 બેસ્ટ સપ્લાયર ચૂઝ કરેલા છે કે જ્યાંથી આપણે પરચેસ કરીશું. હવે આ ચૂઝ કરેલા સપ્લાયરને આપણે ટેન્ડર ઓફર કરીશું કે ઓકે અમારે ફોર એક્ઝામ્પલ એક રો મટીરિયલ છે એની પ્રાઇસ છે 15 રૂપીસ. ઓકે, સો આ ત્રણેય કંપની છે અલગ અલગ પ્રાઇસ પ્રોવાઈડ કરે છે. કોઈ એક કંપની 16 રૂપીઝમાં પ્રોવાઈડ કરે છે, કોઈ એક કંપની 17 રૂપીઝમાં પ્રોવાઈડ કરે છે અને કોઈ થર્ડ કંપની છે 18 રૂપીઝની પ્રાઇસ રાખેલી છે. અને આપણે જો ટેન્ડર આપીએ કે ઓકે અમારે 15 રૂપીઝમાં પરચેસ કરવું છે તો કઈ કંપની અમને 15 રૂપીઝમાં આ ક્વોલિટીનું રો મટીરિયલ પ્રોવાઈડ કરશે. ઓકે, સો એ 3 સપ્લાયર્સમાંથી કોઈ એક સપ્લાયર હશે જે ટેન્ડરમાં સિલેક્ટ થશે ને 15 રૂપીઝમાં રો મટીરિયલ પ્રોવાઈડ કરવા માટે અગ્રી થશે. ઓકે, સો દેટ ઇઝ નોન એઝ determination of the price and availability of raw material. કયા સપ્લાયર આપણને કઈ પ્રાઇસમાં રો મટીરિયલ પ્રોવાઈડ કરશે, that is this step.
ફિફ્થ વન ઇઝ પ્રિપેરેશન એન્ડ ઇશ્યુ ઓફ ધ પરચેઝ ઓર્ડર. હવે પરચેઝ ઓર્ડર આપવાનો છે. ઓકે, હવે આપણને ખ્યાલ આવી ગયો કે પરચેઝ ઓર્ડર આપવાનો છે. આપણે એક સપ્લાયર સિલેક્ટ કરી લીધો, ફોર એક્ઝામ્પલ એબીસી કંપની લિમિટેડ. સો હવે આપણે એને પરચેઝ ઓર્ડર આપીશું. Once the supplier has been selected, the purchasing department prepares and issues serially numbered purchase order. એક પછી એક જ્યારે પરચેઝ ઓર્ડર આપવાના થાય ત્યારે પરચેઝ ડિપાર્ટમેન્ટ છે સિરિયલ નંબર વાઇઝ ઓર્ડર ઇસ્યુ કરશે. ફોર એક્ઝામ્પલ, કોઈ કંપનીને મંથલી રિક્વાયરમેન્ટ હોય, કોઈ એક મેન્યુફેક્ચરિંગ કંપની છે એને એવરી મંથ, ફોર એક્ઝામ્પલ એવરી મંથ 1000 બોક્સીસ રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, તો ફર્સ્ટ મંથમાં કંપનીએ પરચેઝ ઓર્ડર આપેલો છે 1000 બોક્સીસનો. ઓકે, પછી સેકન્ડ મંથમાં બીજા 1000 બોક્સીસનો રો મટીરિયલનો ઓર્ડર આપે છે. સો એવી રીતે સિરિયલ નંબર વાઇઝ, સિક્વન્સ વાઇઝ ઓર્ડર આપવાના હોય છે પરચેઝના રો મટીરિયલ માટે, સો ધેટ સ્મૂથ થઈ શકે પ્રોડક્શન. ઓકે, ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન માટે કોઈ એક મેન્યુફેક્ચરિંગ કંપનીને એક મહિનામાં 1 મંથમાં 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે. સો એ રિક્વાયરમેન્ટ ફાઇન્ડ કરીને આ મેન્યુફેક્ચરિંગ કંપની છે આ સપ્લાયરને ઓર્ડર આપે છે. ફોર એવરી મંથ there are 1000 boxes of raw material is required. In almost cases, it becomes the legal contract document. Thus, due care should be taken for the drafting of purchase order. ઘણા ઓર્ડર્સમાં પરચેઝ ઓર્ડર આપવાનો થાય કે જ્યારે મેન્યુફેક્ચરિંગ કંપની છે સપ્લાયરને પરચેઝ ઓર્ડર આપે છે કે 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ ફોર એવરી મંથ ઇઝ રિક્વાયર્ડ. ઓકે, સો ઘણીવાર મેન્યુફેક્ચરિંગ કંપની વચ્ચે, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયર વચ્ચે એક કોન્ટ્રાક્ટ થતો હોય. ઓકે, ફોર ધ 12 મંથ્સ, ફોર એક્ઝામ્પલ 1 વર્ષનો કોન્ટ્રાક્ટ કરેલો છે. ઓકે, ફોર ધ 12 મંથ્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે ઓર્ડર આપે છે સપ્લાયર્સને, ફોર ધ 12 મંથ્સ યુ હેવ ટુ પ્રોવાઈડ 1000 બોક્સીસ એવરી મંથ ફોર 12 મંથ. ઓકે, 12 મંથ માટે એવરી મંથ 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ, એક સ્પેસિફાઈડ પ્રાઇઝ, જે પ્રાઇઝ ડિસાઇડ થઈ હોય એ પ્રાઇઝમાં 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ ફોર એવરી મંથ તમારે ડિલિવર કરવાના રહેશે એટ ધ ફર્સ્ટ ડેટ ઓફ એવરી મંથ. દરેક મંથની ફર્સ્ટ ડેટના ડિલિવરી આપવાની રહેશે. ઓકે, સો ઇન્ક્લુડિંગ પ્રાઇઝ, ડેટ ઓફ delivery, including the items of raw material, types of raw material, including all the details. આ ડિટેલ્સ ઇન્ક્લુડિંગ એક કોન્ટ્રાક્ટ થાય છે મેન્યુફેક્ચરિંગ કંપની અને સપ્લાયર વચ્ચે, અને સપ્લાયર એ કોન્ટ્રાક્ટ પ્રમાણે એવરી મંથની ફર્સ્ટ ડેટના 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ છે એ ડિલિવર કરે છે મેન્યુફેક્ચરિંગ કંપનીને. ઓકે, so that is preparation and issue of purchase order. Sixth one is supplier's acceptance of purchase order. હવે આપણે પરચેઝ ઓર્ડર આપી લીધો એઝ અ બીઈંગ મેન્યુફેક્ચરિંગ કંપની. આપણે મેન્યુફેક્ચરિંગ કંપની છીએ અને આપણે 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ એવરી મંથ એ ઓર્ડર આપેલો છે આપણે સપ્લાયરને. હવે જ્યાં સુધી સપ્લાયર અગ્રી નહીં થાય અને એક્સેપ્ટ નહીં કરે ત્યાં સુધી એ આપણને રો મટીરિયલ પ્રોવાઈડ નહીં કરે. Okay, so most of the cases, original copy of the purchase order which is sent to the supplier constitutes a legal offer to buy. કે પરચેઝ ઓર્ડર આપવો એ ઘણીવાર કોન્ટ્રાક્ટ બની જાય છે. ધેટ મીન્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે કોન્ટ્રાક્ટ કરે છે સપ્લાયર પાસેથી ફોર ધ 12 મંથ્સ કે 12 મંથ્સ, ફોર ધ 12 મંથ્સ ઇન એવરી મંથ વી રિક્વાયર્ડ 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ એવરી મંથ. ઓકે, સો 12 ઓર્ડર્સ આપેલા છે મેન્યુફેક્ચરિંગ કંપનીએ સપ્લાયર પાસે, 12 ઓર્ડર્સ ફોર એવરી મંથ, ધેટ મીન્સ 1 વર્ષ માટે. ઓકે, 12 મંથ્સનો કોન્ટ્રાક્ટ હોય એમાં 12 ઓર્ડર્સ આવી જાય, 1 ઓર્ડર એવરી મંથ. ઓકે, સો આ રીતે કોન્ટ્રાક્ટ થયેલો છે. હવે
સપ્લાયર્સ છે એ જનરલી આ કોન્ટ્રાક્ટને એક્સેપ્ટ કરશે અને પછી લીગલી આ કોન્ટ્રાક્ટને એક્સેપ્ટ કરશે. સો નો પરચેસ કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટ હાવેવર અન્ટિલ ધ સપ્લાયર એક્સેપ્ટ્સ ધ બાયર ઓફર. જ્યારે મેન્યુફેક્ચરિંગ કંપનીની ઓફર છે, જ્યાં સુધી સપ્લાયર એક્સેપ્ટ નહીં કરે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ થશે નહીં. ઓકે, જ્યારે સપ્લાયર છે અગ્રી થશે કે ઓકે અમે તમને 12 મંથ સુધી એવરી મંથ 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ એટ અ સ્પેસિફાઈડ પ્રાઇસ, જે પ્રાઇસ ડિસાઇડ થયેલી છે કોન્ટ્રાક્ટમાં એ જ પ્રાઇઝે એવરી મંથ રો મટીરિયલ 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ પ્રોવાઈડ કરીશું. ધેટ ઇઝ ધ કોન્ટ્રાક્ટ. બની શકે કે ઘણીવાર રો મટીરિયલના પ્રાઇસ છે અપ્સ એન્ડ ડાઉન્સ થતા હોય, કે આ 12 મંથ્સમાં ઘણીવાર ઓછા પ્રાઇસ થઈ જાય, વધી જાય, ઘટી જાય પાછા. ઓકે, સો એવું ના થાય એ માટે મેન્યુફેક્ચરિંગ કંપની છે એક પ્રાઇસ ડિસાઇડ કરી નાખે કે ઓકે 15 રૂપીસ પર આઇટમ અમને રો મટીરિયલ પ્રોવાઈડ કરવાનું રહેશે. ઓકે, પછી બની શકે કે રો મટીરિયલના પ્રાઇસ માર્કેટમાં એ જ રો મટીરિયલના પ્રાઇસ 18 રૂપીસ થઈ જાય, તો પણ એઝ પર કોન્ટ્રાક્ટ જ્યાં સુધી કોન્ટ્રાક્ટ થયેલો છે ત્યાં સુધી સપ્લાયરે 15 રૂપીઝમાં જ કંપનીને રો મટીરિયલ પ્રોવાઈડ કરવાનું થાય. ઓકે, સો આ કોન્ટ્રાક્ટમાં બધું સ્પેસિફાઈડ હોય કે એવરી મંથ 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ એટ ધ 15 રૂપીઝ પર આઇટમ. Okay, hence it is necessary for the buyer to obtain the order acknowledgement from the supplier in a copy of the purchase order sent to the supplier. પછી સપ્લાયર અગ્રી થાય છે. ઓકે, સો એ અગ્રીમેન્ટનું ડોક્યુમેન્ટ પણ એકનોલોજમેન્ટનું પણ ડોક્યુમેન્ટ કંપની પાસે એની કોપી પણ હોવી જોઈએ કે ઓકે સપ્લાયર ઇઝ અગ્રીડ ટુ સપ્લાય રો મટીરિયલ એઝ પર કોન્ટ્રાક્ટ. ઓકે. Okay, seventh one is follow up of supplier. The purchasing department's responsibility for an order does not terminate with a making of satisfactory contract with seller by placing a purchase order. એકવાર પરચેઝ ઓર્ડર આપી દીધેલો છે સપ્લાયરને કે ઓકે એવરી મંથ 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ ઇઝ ટુ બી ડિલિવર્ડ, એવરી મંથ 1000 બોક્સીસ ડિલિવર થઈ જવા જોઈએ. ઓકે, સો એનું ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ લેવાનું રહેશે પરચેઝિંગ ડિપાર્ટમેન્ટને. ઓકે, પરચેઝ ડિપાર્ટમેન્ટે એકવાર ઓર્ડર આપી દીધેલું છે સપ્લાયરને કે એવરી મંથ યુ હેવ ટુ સપ્લાય રો મટીરિયલ ઓફ 1000 બોક્સીસ, બટ પરચેઝ ડિપાર્ટમેન્ટે એ કન્ફર્મ કરવું જોઈએ કે એવરી મંથની ફર્સ્ટ ડેટના રોજ આપણને 1000 બોક્સીસ ઓફ રો મટીરિયલ ડિલિવર થઈ જાય છે એઝ પર કોન્ટ્રાક્ટ. ઓકે, સો દેટ ઇઝ નોન એઝ ફોલોઅપ, કે રેગ્યુલર ફોલોઅપ લેવું જોઈએ પરચેઝ ડિપાર્ટમેન્ટે કે ઓકે એવરી મંથ રો મટીરિયલ આપણને સપ્લાય થાય છે કે નહીં. Purchasing bear a complete responsibilities for an order until the material is received and accepted. જ્યાં સુધી કંપનીને રો મટીરિયલ રિસીવ થાય છે ત્યાં સુધીની ફૂલ રિસ્પોન્સિબિલિટી હોય છે પરચેઝિંગ ડિપાર્ટમેન્ટની કે ઓકે પરચેઝ ઓર્ડર આપેલો છે, પરચેઝ કોન્ટ્રાક્ટ આપેલો છે, એ કોન્ટ્રાક્ટ પ્રમાણે જ આપણને જે ક્વોલિટીનું રો મટીરિયલ મેન્શન કરેલું હતું કોન્ટ્રાક્ટમાં, જે પ્રાઇઝ ઉપર મેન્શન કરેલું હતું, જે ક્વોન્ટિટી ધેટ ઇઝ 1000 બોક્સીસનું મેન્શન કરેલું હતું, જે ડેટના મેન્શન કરેલું હતું, એવરી મંથની ફર્સ્ટ ડેટના એ અરાઇવ થાય છે કે નહીં એ પરચેઝ ડિપાર્ટમેન્ટે મેક શ્યોર કરવાનું હોય છે. When there is a responsibilities that the supplier may not stay on the schedules follow up by the buyer is the must. ઘણીવાર એવું બને કે આપણે કોન્ટ્રાક્ટ થયેલો છે કે એવરી મંથની ફર્સ્ટ ડેટ ઉપર આપણે 1000 બોક્સીસનું મટીરિયલ છે અરાઇવ થવું જોઈએ. દેટ મીન્સ સપ્લાયરે સપ્લાય કરવાનું છે એવરી મંથની ફર્સ્ટ ડેટના રો મટીરિયલ. બની શકે કે સપ્લાયર છે એ પોતાના કોન્ટ્રાક્ટ ઉપર ના રહે અને ઘણીવાર લેટ થઈ જાય ડિલિવરીઝમાં, કે આપણે ફર્સ્ટ ડેટના રો મટીરિયલ રિક્વાયરમેન્ટ હતું એવરી મંથની અને આ મંથ ઉપર એવું બન્યું કે 5th ડેટના મટીરિયલ આપણને મળ્યું, તો એ 5 ડેઝ જો ગેપ છે એ ના રહેવો જોઈએ, બિકોઝ એઝ પર કોન્ટ્રાક્ટની ટર્મ્સ પ્રમાણે એવરી મંથની એવરી ફર્સ્ટ ડેટના આપણને 1000 બોક્સીસની રો મટીરિયલની ડિલિવરી મળી જ જવી જોઈએ. ઓકે, સો પરચેઝિંગ ડિપાર્ટમેન્ટને ખ્યાલ રાખવાનો છે કે ડિલિવરી છે એ રો મટીરિયલની ડિલિવરી છે ટાઈમ ટુ ટાઈમ
થાય, બીકોઝ જો રો મટીરિયલની ડિલિવરી ટાઈમ ટુ ટાઈમ થશે તો જ પ્રોડક્શન છે એ સ્મૂધ થઈ શકશે, નહીં તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં રો મટીરિયલની શોર્ટેજ થશે. ઓકે, 8th one is receiving and inspecting the material supplied. એકવાર જ્યારે પરચેઝ ઓર્ડર આપેલો છે સપ્લાયરને, એ પ્રમાણે સપ્લાયર આપણને રો મટીરિયલની ડિલિવરી આપે છે, રો મટીરિયલ આપણા વેરહાઉસમાં આવી જાય છે, પછી આપણી રિસ્પોન્સિબિલિટી છે એઝ અ મેન્યુફેક્ચરિંગ કંપની કે જે રો મટીરિયલ આવેલું છે એને રિસીવ કરીએ અને ઇન્સ્પેક્શન કરીએ. When the supplier ships the materials, packing slip describes the content of the shipment is kept along with the items shipped. એકવાર રો મટીરિયલ આવી જાય પછી એના ડોક્યુમેન્ટ્સ ચેક કરવા જોઈએ કે કેટલું રો મટીરિયલ આવેલું છે, કેટલા બોક્सेस આવેલા છે, કઈ ટાઈપનું કેવી ક્વોલિટીનું રો મટીરિયલ આવેલું છે ને કયા પ્રાઇસ ઉપર આપણે પેમેન્ટ કરવાનું છે. ઓકે, સો આ બધું એક પેકિંગ સ્લિપમાં ડિસ્ક્રાઇબ કરેલું હોય. પછી ઇન્સ્પેક્શન કરવાનું કે ઓકે આપણે જે આઇટમ્સ પરચેઝ કરવાની હતી એ જ આઇટમ્સ ડિલિવર થઈ છે કે નહીં. ઓકે, ધ રિસીવિંગ ક્લર્ક ઓર સ્ટોર્સ પર્સન યુઝિસ ધીસ પેકિંગ સ્લિપ અલોંગ વિથ ધ કોપી ઓફ ધ પરચેઝ ઓર્ડર ટુ વેરીફાઈ ધેટ કરેક્ટ મટીરિયલ હેઝ બીન રિસીવ્ડ. આપણે જે ટાઈપનું રો મટીરિયલ જેટલી ક્વોન્ટિટીમાં જેવી ક્વોલિટીમાં પરચેઝ કરવાનું હતું એ જ ક્વોલિટી અને એ જ ક્વોન્ટિટીમાં અરાઇવ થયેલું છે કે નહીં. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે એમેઝોનમાં ઓર્ડર આપીએ છીએ અને એમેઝોનમાંથી જે વસ્તુ પરચેઝ કરીએ છીએ ને જ્યારે પ્રોડક્ટની ડિલિવરી આપણા ઘરે થાય છે તો આપણે જનરલી ચેક કરતા હોય કે આપણે જે આઇટમ પરચેઝ કરી હતી, ઓર્ડર આપેલો હતો એ જ ટાઈપની પ્રોડક્ટ છે આપણને ડિલિવર થઈ છે કે નહીં. ઓકે, સો એવી જ રીતે મેન્યુફેક્ચરિંગ કંપનીમાં સ્ટોરેજ ડિપાર્ટમેન્ટે મેક શ્યોર કરશે કે જે આપણે મટીરિયલનો ઓર્ડર આપેલો હતો એ ટર્મ્સ પ્રમાણે આપણને મટીરિયલ મળેલું છે કે નહીં. આફ્ટર ધ કન્સાઇનમેન્ટ ઓફ ધ મટીરિયલ્સ રિસીવ્ડ હેઝ બીન ઇન્સ્પેક્ટેડ ફોર ધ ક્વોન્ટિટી એન્ડ જનરલ કન્ડિશન ઓફ ધ મટીરિયલ, ધ રિસીવિંગ ક્લર્ક્સ ઇશ્યુઝ અ રિસીવિંગ એક્શન. પછી સ્ટોર ડિપાર્ટમેન્ટના સ્ટોર ક્લર્ક છે એ બધું આઈડેન્ટિફાઈ કરશે કે ઓકે 1000 બોક્सेस ઓફ રો મટીરિયલ આપણે પરચેઝ ઓર્ડર આપેલો હતો તો 1000 બોક્सेस આવેલા છે કે નહીં એનું કાઉન્ટિંગ. પછી આપણે જે આઇટમ જે રો મટીરિયલની આઇટમ પરચેઝ કરવાની હતી એ જ રો મટીરિયલની આઇટમ અરાઇવ થયેલી છે એ બધું જ્યારે મેક શ્યોર થઈ જશે, કન્ફર્મ થઈ જશે, પછી મટીરિયલ રિસીવ્ડ એવી એક સ્લિપ આપવામાં આવશે સપ્લાયરને, સો ધેટ આપણને એઝ અ મેન્યુફેક્ચરિંગ કંપની પણ ખ્યાલ આવે કે આ ડેટ ઉપર આપણને મટીરિયલ રિસીવ થયેલું છે અને સપ્લાયરને પણ ખ્યાલ આવે કે આ ડેટ ઉપર કંપનીએ મટીરિયલ રિસીવ કરેલું છે. ઓકે, સો 9th one is checking the invoice and approving the payments of bill. પછી ઇન્વોઇસ ચેક કરવાનું ને ફાઇનલી પેમેન્ટ કરવાનું. Once the inspection is completed and if all the quantities ordered are supplied and accepted, then the purchase executive checks the inspection cum receiving report received with the copy of the purchase order and verifies the bill sent by the suppliers for the payment. એકવાર આપણે મટીરિયલ રિસીવ થઈ જાય છે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં ત્યારે પરચેઝ ડિપાર્ટમેન્ટ છે જનરલી પરચેઝ ઓર્ડરને અને રિસીવ્ડ ઓર્ડરને મેચ કરશે કે આપણે જે પ્રમાણે પરચેઝ ઓર્ડર આપેલો હતો એ જ પ્રમાણે રિસીવ થયેલું છે રો મટીરિયલ. 1000 બોક્सेसનો પરચેઝ ઓર્ડર આપેલો હતો તો 1000 બોક્सेस છે રિસીવ થયેલા છે કે નહીં. જે આપણે પ્રાઇઝમાં કન્ફર્મ કરેલું હતું કે 15 રૂપીઝ પર આઇટમ એ 15 રૂપીઝ પર આઇટમનું બિલ છે કે નહીં. ઓકે, અને ફાઇનલી જો આ બધું મેચ થતું હોય તો આગળ બિલ પેમેન્ટની પ્રોસિજર કરવામાં આવે છે. If the bill is priced correctly and if no rejections occur in the quantity supplied, the bill was passed by the purchase executive and sent to the bills payable section. પછી જો આ બધું કન્ફર્મ થઈ જાય કે ઓકે 1000 બોક્सेस આવી ગયેલા છે, 15 રૂપીઝ પર આઇટમ પ્રાઇસ છે અને એ પ્રમાણે ફોર એક્ઝામ્પલ 5 lakhsનું બિલ છે પેમેન્ટ કરવાનું છે. ઓકે, સો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં એ
બિલ સેન્ડ કરવામાં આવે બિલ્સ પેએબલ સેક્શનમાં, એ બધું વેરીફાઈ કરીને બિલ્સ પેએબલ સેક્શન છે ફાઇનલી બિલનું પેમેન્ટ કરે છે સપ્લાયરને. ઓકે, ધેન 10th વન ઇઝ ક્લોઝિંગ ધ ઓર્ડર. બિલનું પેમેન્ટ થઈ ગયું. Okay, if the supplier supplies the material in quantities as specified in the purchase order and if no rejection occur, then the order can be closed. પછી જે આપણે પરચેઝ ઓર્ડર આપેલું હોય, ઓકે, 1000 boxes of raw material at first date of every month at the price of 15 rupees per item. ઓકે, સો એ પ્રમાણે બધું વેરીફાઈ થઈ જાય. ઓકે, બધું બધા બોક્સીસ એઝ ઇટ ઇઝ જે ક્વોલિટીના જોઈએ છે અરાઇવ થઈ ગયેલા છે, ફર્સ્ટ ડેટના ડિલિવર થયેલા છે અને 15 રૂપીઝની પ્રાઇસ જે આઇટમ પ્રમાણે જે નક્કી થયેલી હતી એ પ્રમાણેનું બિલ છે. તો આ બધું વેરીફાઈ થઈને બિલ પેમેન્ટ થઈ જશે સપ્લાયરને અને ઓર્ડર છે ફાઇનલી ક્લોઝ કરવામાં આવે છે. ક્લોઝિંગ ધ ઓર્ડર એન્ટેલ્સ ધ કન્સોલિડેશન ઓફ ઓલ ધ ડોક્યુમેન્ટ્સ એન્ડ કોરસ્પોન્ડન્ટ રિલેવન્ટ ટુ ધ ઓર્ડર. ધ કમ્પ્લીટેડ ઓર્ડર ઇઝ ધેન ફાઇલ્ડ ઇન ધ ક્લોઝડ ઓર્ડર ફાઇલ એન્ડ ક્લોઝડ ઓર્ડર ફાઇલ એઝ ધ પાર્ટ ઓફ હિસ્ટોરિકલ રેકોર્ડ. પછી રેકોર્ડ રાખવા માટે એ બધા ડોક્યુમેન્ટને અટેચ કરીને ફાઇલમાં રાખવામાં આવે છે. તો એ ખ્યાલ આવે કે ફોર એક્ઝામ્પલ જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. ઓકે, સો માર્ચની ફર્સ્ટ ડેટ ઉપર આપણને જો રો મટીરિયલ અરાઇવ થઈ ગયેલું છે તો એઝ પર કોન્ટ્રાક્ટ આપણો કોન્ટ્રાક્ટ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનો છે, એમાંથી આપણે જાન્યુઆરીમાં રો મટીરિયલ આપણને અરાઇવ થઈ ગયેલું છે, ફેબ્રુઆરીમાં એઝ પર કન્ડિશન 1000 બોક્સીસ આપણને મળી ગયેલા હતા ફર્સ્ટ ફેબ્રુઆરીના, અને ફર્સ્ટ માર્ચના પણ આપણને 1000 બોક્સીસ એઝ પર કોન્ટ્રાક્ટ આપણને ઓન ટાઈમ ડિલિવર થયેલા છે. ઓકે, સો એનું બિલ પેમેન્ટ થઈ જશે અને પછી છે ઓર્ડર, માર્ચનો ઓર્ડર ક્લોઝ કરવામાં આવશે. ઓકે, સો ધેટ હિસ્ટોરિકલ રેકોર્ડ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ કંપનીને ખ્યાલ આવે કે ઓકે જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચનો ઓર્ડર છે ક્લોઝ થઈ ગયેલો છે, હવે પછી નેક્સ્ટ ઓર્ડર છે 1 એપ્રિલ 2021નો છે. ઓકે, સો ધેટ્સ ઇટ for material purchase process. There are 10 steps to be followed. Okay, generally આ બધા સ્ટેપ ઘણીવાર સ્મોલ બિઝનેસ હોય તો બધા સ્ટેપ ફોલો ના થતા હોય, બટ આમાંથી ઘણા બધા એવા સ્ટેપ છે કે નેસેસરી છે ગમે તે કંપનીને ફોલો કરવાના. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. I would like to end up this session with motivation, that is, we don't grow when things are easy, we grow when we face challenges. Okay, thank you so much students, have a nice day.